જય ભારત. મારું નામ ગોહિલ ભરતભાઈ બીજલભાઈ, ગામ સેંજળિયા. તારીખ 12ના રોજ મારા ભાઈ બિપિનભાઈને બીજી કાસ્ટના વ્યક્તિએ હાથ ભાંગી નાખ્યો. તેથી અમે એને સદવિચાર દાખલ કર્યો. આ વાતની જાણ રાજુભાઈ ભાયાભાઈ ગોહિલ, ગામ પિથલપર, અને પરિણભાઈ ઉકાભાઈ મારું, રહેવાસી પાલિતાણા વિસ્તારના, એ બંનેને જાણ થઈ. તેથી એ લોકો દવાખાને આવ્યા અને અમને કીધું કે ભાઈ તમે તારા ભાઈનું ઓપરેશન અમે કરાવી નાખ્યું અને બધો ખર્ચો સામેવાળા વ્યક્તિ પાસેથી લેવડાવવા અમે તૈયાર છીએ, તું સમાધાન કરી નાખ. અમે કીધું કે ભાઈ અમારે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવું નથી, અમારે કેસ કરવો છે. છતાં એને અમને બીવરાવ્યા અને ધાકધમકી આપી કે ભાઈ તારા ભાઈઓને હીરા ગામ આવવાનું છે અને અને તમારે પણ ક્યાંય બહાર લગ્ન પ્રસંગમાં કે ગમે ત્યાં જવાનું જ છે, જેથી તારા ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કે નુકસાન પહોંચાડી શકે છે. આવી રીતે અમને ડરવી અને ભોળવીને મારા ભાઈ પાસેથી કે ભાઈ ખોટી રીતે એને લખાણ લઈ લીધું અને સહી કરાવી નાખી અને ફરિયાદ ન કરવા દીધી. આ બંને વ્યક્તિ પછી ત્યાંથી એ વહી ગયા અને મારા ભાઈને 4 દિવસ સુધી ત્યાં દવાખાનામાં ડોકાણા પણ નહીં. અને મારા ભાઈનું ઓપરેશન મેં જાતે મારા મમ્મીની બોટી વેચીને કરાવેલું છે. અને સામેવાળા વ્યક્તિ પાસેથી એને 15,000 રૂપિયા લઈ ગયા અને અમને 1 પણ રૂપિયા આપ્યો નથી. જેથી આપણા સમાજના વ્યક્તિને દરેકને હું જાણ કરું કે આ બંને વ્યક્તિ પ્રવીણભાઈ ઉકાભાઈ મારું અને રાજુભાઈ ભાયાભાઈ ગોહિલ, આ બંને વ્યક્તિથી દરેક ચેતે અને આવી છેતરપિંડી અમારી હારે થઈ એ બીજા કોઈ પણ હારે ન કરે એ દરેકને નમ્ર વિનંતી છે. જય ભીમ, જય ભારત. જે વિડીયો તમે જોયો એની અંદર આ ભરતભાઈ ગોહિલે પ્રવીણભાઈ ઉકાભાઈ મારું અને રાજુભાઈ ભાયાભાઈ ગોહિલનું નામ આપ્યું છે. એ બંને લોકો આરોપી પાસેથી 15,000 રૂપિયા લીધા છે એવું આ ભાઈ ભરતભાઈ વિડીયોમાં કહે છે. અને માત્ર વિડીયો નહીં, એ જે બનાવ બન્યો હતો અને પૈસા લીધા પછી પણ ટેલિફોનિક જે ચર્ચા થઈ હતી એ પેલા સાંભળી જો. હાલો, કોણ આપણે કમલેશભાઈ બોલો છો? હા બીજરાજી નો ભાઈ બોલું જયદીપ. હા. હવે તમે કેસ લખાવા ગયા છો? હા. તો આપણે શું કહેવાય, તમારા આપણે કોણ છે પ્રમુખ છે, શું છે? ક્યાં? પ્રવીણભાઈ મારું. હા હા હા. અને રાજુભાઈ. હા રાજુભાઈ. હા. એ બે એમ કીધું છે કે અમે છોકરાના કાકા છો. હા હા. અને અમારી પાસેથી મારા ભાઈ પાસેથી કોલ આવીને 15,000 રૂપિયા ઈવડે લઈ ગયા છે. એમ કીધું છે કે અમે સમાધાન કરી નાખશું. હા હા. તો પછી યાર અમારી પાસે ગાવું થોડી ઘરે દોવા દે યાર. એ તમારી વાત રાઈટ છે, પણ તો તમારી ઈ બે ની વિશ્વાસમાં તમે આવ્યા અને અમે આવી ગયા, સમજાઈ ગયું તમને? ઈ તો વાત છે યાર. તો પછી અમે તો નિર્દોષ માણસ કહેવાય ને, અમારથી થઈ ગયું, મારા ભાઈથી ભૂલ થઈ ગઈ. હાલો, અમે એનો નિર્દોષ કહેવાય. ઈ તો વાત. તો પછી યાર આપણે બેય ને થઈને ઓલા માથે ફરિયાદ કરો ને, તમારે મારા ભાઈ માથે કરવાની. તમે એની માથે કરો, તમે એની માથે કરજો. હા તો તમે બીજરાજી માથે કરાવો, તમે બીજરાજી માથેથી કેન્સલ કરાવો. હા, બીજરાજી માથે તમે કેમ કરશો? તમે કયો હાલો, તમારું થઈ જાય. હાલો, હું બેઠો. ઈ વાત મેં છેલ્લો ચાન્સ આપ્યો હતો બીજરાજી ને, મેં છેલ્લો ચાન્સ આપ્યો હતો. તમે રૂબરૂમાં આવી શકો તો આવો, પણ એ આવતા નહોતા એટલે પછી વાત આખી ડોળાઈ ગઈ. કાંઈ વાંધો નહીં. તમ તારી ભાઈ શું છે કે તેથી એની અજાણતા બધું થઈ ગયું હતું. એટલે પછી હવે પછી તો ભૂલ થઈ હોય એટલે પછી શું કરે માણસ સામું આવે. અને ઓલા બે અમને છેતરી ગયા છે. અમને છેતરી ગયા છે ને? તમારા ભાઈઓ તમને છેતરી ગયા, અમને નથી છેતરી ગયા. એને કીધું કે અમે છોકરાના કાકા છે, તમને કીધું છે ને અમને કીધું છે. તો પછી હવે તમે બીજરાજી ખોટો એની માટે કેસ થાય તો તમને દેવાને બદલે અહીંયા પોલીસ સ્ટેશન એટલા ધરવા પડશે અમારે. એટલે હજી તમારી ભાઈ ટાઈમ છે. તમે મારો ભાઈ મારા વતી તમે પાછી ખેંચી લ્યો. તમે તાર આપણે બે થઈને એની માટે કાર્યવાહી કરશું. તમે તાર ઈવડે ખેંચી લે, પોલીસ કેસ પાછો ખેંચી લે, એ મારી જવાબદારી. કોણ ખેંચી લે? ત્યાં આગળ પોલીસ સ્ટેશન તમે જે ટાઈપ કરાવ્યું છે ને, ત્યાં આગળ તમે કયો એટલે કેસ પાછો લેવાઈ જાય. બાકી તમે કાલે સવારે હું તમારી પાસે આવું છું. આવું તમારે વહેલા કરવાની જરૂર છે. આ બધું 4 દિવસ થયા. અરે યાર, કોન્ટેક્ટ અમારે મારી પાસે કઈ હતો જ નહીં. મને અત્યારે ફોન આવ્યો. તમને એટલી વાત તો મળી ગઈ છે સદવિચારમાં, એ તો મળી જ ગયું હતું તમને. એ બધી વાત મળી ગઈ છે ને. હું ભાઈ અમે એવા પાછા માણસો નથી ને. જો તમે આવી ગયા તો આવી રીતે કઈક આ બંને પ્રવીણભાઈ અને રાજુભાઈ
પોતાની હોશિયારી બતાવી અને પૈસાનો તોડ કરી લીધો. હવે બીજું એ કહેવાનું કે જ્યારે આ આખો વિડીયો, પોસ્ટ અને સ્ક્રીન ઉપર તમને બે બાજુ દેખાય છે, ભાઈ એક બાજુ પ્રવીણભાઈ છે અને એક બાજુ રાજુભાઈ છે. આ ફોટા સહિત પોસ્ટ જ્યારે મારી પાસે આવી ત્યારે મેં બંને નંબરમાં ફોન કર્યા. એમાં પ્રવીણભાઈ મારુનો જે નંબર છે, હવે એ કોઈ ઉપાડીને એવું કીધું કે ભાઈ મારી પાસે ઘણા બધા ફોન આવ્યા છે પણ આ નંબર પ્રવીણભાઈનો નથી. જે રેકોર્ડિંગ એ હું મૂકું છું, સાંભળી જ લ્યો ભાઈ. હેલો, પ્રવીણભાઈ મારું બોલો છો? ના તો સાહેબ, આ છે ને કેટલા દિવસથી મારા બધાના નંબર આવે છે, ફોન આવે છે કે પ્રવીણભાઈ, પણ મેં પ્રવીણભાઈ નથી, મારો કોઈ ભૂલથી તમારા છે ને ગ્રુપમાં એડ થઈ ગયો છે નંબર. હા, ફોન ચાલુ છે. હા, તો બધા મારી પર કેટલા ફોન આવે છે બધાના. ફોન ચાલુ. હા, આપ કોણ બોલો છો? મેં પ્રદીપભાઈ બોલું છું, સુરતથી બોલું છું. ઓકે ભાઈ. સાંભળ્યું? એટલે એ નંબર પ્રવીણભાઈનો નથી. રહી વાત રાજુભાઈની, તો આ જે કઈ મેટર મારી પાસે આવી ને એ પહેલા કાલ બપોરે જ મને આ રાજુભાઈનો ફોન આવ્યો હતો અને મારી હારે વાત કરી. એટલે માત્ર સારા માટે ફોન કર્યો હતો, એવું બીજું કઈ કોઈ જાતની ચર્ચા નથી. એ પણ રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો. હાલો. વસંતભાઈ, જય ભીમ. જય ભીમ. પાલિતાણા રાજુભાઈ ગોહિલ બોલું. બોલો ને. કેમ છો ભાઈ? મજામાં? બસ મજા છે. બરોબર. મેં કીધું લાવો મોટા ભાઈ યાદ કરીએ. સારું ભાઈ, યાદ કરો છો. હા, ના એ તો ભાઈ એકબીજાના સંકલનથી કામ કરીએ તો એમ જ મજા છે ને ભાઈ. હા, એ તો છે જ. હા, આપણે કંઈક ભણેલા ગણેલા સંબંધ મદદ કરીએ, બીજું તો શું ને હોય. હા હા. શું કરો છો તમે? હું કોન્ટ્રાક્ટર લાઈનમાં છું. સરસ. સારું. સમય મળો તો બસ સામાજિક કામ કરીએ સમાજનું. બરાબર. એમ છે વસંતભાઈ. હા, તો ધ્યાન રાખવું પડે, કરવું પડે સમાજ માટે. હા, ના સાચી વાત છે. અને અમુક લોકો ખોટા હોય તો આપણે એને સહકાર નથી આપતા. હા, એ તો છે. હા. બોલે રાજુ, મારા લાયક કઈ કામ કરવું તો ફોન કરજો. ના ના ચોક્કસ ચોક્કસ. પાલિતાણા નંબર જેવું કઈ હોય તો કહેજો ભાઈ. એ ભલે. હા હા. હવે આ બધું થયા પછી જયારે મારી પાસે આ મેટર આવી એટલે મેં રાજુભાઈને ફોન કર્યો. રાજુભાઈ આવું આવું છે ને શું છે બધું એમ. એટલે એને કીધું ભાઈ એકદમ વાહિયાત છે ને ઉપજાવી કાઢેલું છે અને હું અત્યારે એક જગ્યાએ છું, તમને સવારે ફોન કરું. મેં કીધું હતું ફોન કરજો, સાંભળી લો. રાજુભાઈ. જય ભીમ. હા વસંતભાઈ, જય ભીમ. જય ભીમ. આ તમારું એક રેકોર્ડિંગ ફરે છે, શું છે ઈ? ના, એ તંદન વાહિયાત છે, એમાં કઈ છે નહીં. વાહિયાત એટલે ઓલો ભાઈ એમ કે છે કે અમારી પાસે 15,000 લઈ ગયા છે. નહીં નહીં નહીં, એ તંદન વાહિયાત વાતો છે, ઉડાવવું છે. એમાં વિરોધી હોય ને વસંતભાઈ. વિરોધી થઈ એવો આટલી બધી ચોખવટ નામ દઈને તો નો જ કીને ભાઈ. મારું નામ લઈને કોઈ નથી કહેતો વસંતભાઈ 20,000 લઈ ગયા. નહીં નહીં નહીં, એ આખું બનાવટ છે, એમાં કોઈ જાતનું તથ્ય નથી. મને કયો આમાં તકલીફ થયું છે હું? એટલે હું છે ને તમને ફોન સવારે કરું. હું તો એક બેઠકમાં બેઠો છું. વાંધો નહીં, એવું કરજો. હા હા હા. એટલે હજી રાજુભાઈનો ફોન આવ્યો નથી, પણ આની અંદર પોસ્ટમાં જે ભાઈ છે ફરિયાદી, અને એને એક જયદીપભાઈનો નંબર નાખ્યો છે, જેની સાથે એને વાત કરી હતી કે ભાઈ આ બંને લોકો મારા ભત્રીજો છે એમ કહીને પૈસા લઈ ગયા છે. એની સાથે મેં ટેલિફોનિક જે અત્યારે ચર્ચા કરી અને એમાં પણ જાણવા મળ્યું કે ભાઈ આ બંને મારી પાસેથી પૈસા લઈ ગયા છે. બરાબર. એટલે એક વસ્તુ તો એ ફાઇનલ થાય છે કે આ બંને વ્યક્તિઓએ
જે કાંઈ આ મેટર બની હતી એની અંદર દલાલી કરી અને ખોટી રીતે આરોપીઓ પાસેથી પૈસા લઈ લીધા છે. તો સમાજને કહેવાનું, ખાસ કરીને તમારા જે એરિયા પાલીતાણા ને એ બાજુના છો એટલે તમને લોકોને વધારે પડતી આ બાબતે જાણ કરવાની કે આવા હલકા અને દલાલોથી સાવચેત રહેવું. અને હવે તો તમને ઓળખાઈ ગયા છે, નામથી ઓળખાઈ ગયા છે, અને વળી પાછા જો અત્યારે સ્ક્રીન ઉપર ફોટા દેખાઈ રહ્યા છે. તો આને હવે ક્યાંય આવી મેટરો થાય, સમાજનું ક્યાંય સમાજના વ્યક્તિઓ માટે અત્યાચાર થાય કે એવું કઈ હોય તો આને ન કરવા દેવા. કેમ કે હવે તમને ખબર પડી ગઈ છે કે આ માત્ર પોતાના રોટલા શેકવા અને ખિસ્સા ભરવા માટે જ આવે છે અને સમાજ હારે કાંઈ લેવા દેવા હોતા નથી. એ ભાઈ જે જયદીપભાઈ સાથે મારે વાત થઈ છે એ રેકોર્ડિંગ સાંભળો. રાજુભાઈનું પણ રેકોર્ડિંગ જે મેં મૂક્યું છે એમાં એનો નંબર છે, એટલે એને ફોન કરજો. જયદીપભાઈ તો મને ના પાડી અને મને બોલે છે, એટલે એનો નંબર મેં એટલા માટે જ નથી નાખ્યો કે એ એના કામમાં વ્યસ્ત હોય ને આમાં જવાબ દેવા એ ના પાડે છે કે ભાઈ મારો નંબર ન નાખો. પણ પ્રવીણભાઈનો નંબર તો મેં કીધું એમ ખોટો છે. રાજુભાઈ સાથે વાત થઈ હતી એટલે રાજુભાઈનો નંબર છે, નાખું છું. બધા વાત કરો અને આવા જે કાંઈ દલાલ દાદલાઓ કે લૂંટારાઓ છે એને સમાજમાં ખુલ્લા પાડતા રહે. કોણ બોલો છો સાહેબ? તમે કોણ? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલો. આપ કોણ, જયદીપસિંહ બોલો છો? હા. તો ભાઈ તમારો એક ઓડિયો વાયરલ થયો છે, એમાં ઓલા ભાઈ કઈક રાજુભાઈ ગોહિલ ને બીજા શું નામ છે, પ્રવીણભાઈ મારું, બરોબર. એ કઈક તમારી પાસેથી પૈસા લઈ ગયા છે. હા. કઈક માથાકૂટ હતી ને વચમાં એનો ભત્રીજો કઈ લઈ ગયા છે કે ભાઈ મારો ભત્રીજો થાય છે. હા. શું હકીકત મેટર શું છે એમાં? બસ એ સમાધાન માટે આપ્યા હતા ને 15,000 લઈ ગયા, સમાધાન કઈ થયું નહીં, કેસ થઈ ગયો, બસ આજ મેટર. એટલે સમાધાન કોની ભેગું કરવાનું હતું? હા, સમાધાન કોની ભેગું કરવાનું હતું? એ જેની યારે મેટર થઈ હતી એની યારે. હા, એના પ્રમુખ હતા ભરતભાઈ ની યાર થઈ હતી. પ્રમુખ હારે સમાધાન થઈ ગયું અને કીધું કે ભાઈ સમાધાન થઈ જાય, પૈસા આપી ગયો, એટલે પૈસા આપી દીધા. એ તો હું સમજી ગયો, પણ નહીં, તમારી મેટર તો જેની યારે થઈ હતી એનું નામ ભરતભાઈ છે ને? ના ના, એનું બિપિનભાઈ બલ્ટીન એવું કઈક નામ છે. એટલે એવું છે કે એને મોટી જબર આખી એક પોસ્ટ લખી છે, અને એમાં તમારે બે ની વાત કરો છો કે ભાઈ ઓલા ભાઈ તમે 15,000 રૂપિયા લઈ ગયા છે. તમે કેના તરફથી છો? તમે કેવા છો? હું ભાઈ અમરેલી થી બોલું છું, વસંત ચાવડા. હું સોશિયલ એક્ટિવિસ્ટ જ છું, અને સોશિયલ એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકર છું. બરાબર. અને તમે કદાચ મારા વિડીયો નહીં જોયા, યુટ્યુબ ઉપર મારા વિડીયો પણ મૂકું છું. આવા નાલાયકો હોય ને ખોટા, એને ઉગાડા કરવા માટે હું બધા વિડીયો પણ બનાવું છું. એટલે મેં પેલા તમારી પાસેથી જાણવા ફોન કર્યો છે કે હકીકત શું છે, તો પછી અમને આ રાજુભાઈ ને પ્રવીણભાઈ ને સમાજની વચ્ચે મૂકવાની ખબર પડે ને. ના, પૈસા લીધા છે ને 15,000 રૂપિયા, પણ આ તો શું છે કે એની પાસે એનો ધંધો છે આ બધો. એટલે એ લેખ મોટા લખીને મોકલે, પછી આ બધું લખે ને ખુલ્લો પડતા આની બધું સાચું હોય ને સાચું જ હોય એમાં. એટલે એમાં જો ભાઈ, હું તમને એટલા માટે મેં ફોન કર્યો છે જયદીપસિંહ, કે હું હમણાં વિડીયો બનાવીશ ને એમાં તમારું જે ઓલા ફરિયાદીની સાથે તમારું વાયરલ થયું ને રેકોર્ડિંગ, એ વખતે હું મૂકીશ કે ભાઈ જો આ બે વાત કરે છે કે તમારા નામે ઓલા પૈસા લઈ લીધા છે, બરાબર. અને અત્યારે હું તમારી યાર વાત કરું છું ને એ મૂકીશ કે મેં એની યાર વાત કરી હતી અને એ ભાઈ કીધું જ છે કે આ ભાઈ પૈસા લઈ જ ગયા છે, બરાબર. આ સમાજમાં આવા બે નાલાયકો છે એનાથી ચેતીને રહેવું એમ. એ તો 15,000 મારી પાસે લીધા છે, મારી પાસે જામીની છે, સાક્ષી પુરાવા છે. એટલે એમાં કદાચ હું તમારો નંબર મૂકીશ ને તો મારા સમાજના અમુક આગેવાનોને તમને ફોન આવશે, એટલે એને કેજો કે ભાઈ નંબર ને એમાં એવું છે મોટા ભાઈ, સાંભળો, મારા ગાડીના ધંધા છે, એના મેરેજમાં એમાં પીડા એવો ફોન આની પેલા વાયરલ થયો ત્યારે ફોન માં જવાબ દીધી થાકી ગયો. તો કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ મૂકું છું, નંબર નહીં મૂકું, બરાબર. ના, બરાબર. અને એમાં એવું છે કે ભાઈ હવે અમે એ મેટર માંથી નીકળી જ ગયા છીએ, એને કેસ અમારી માં કરી નાખ્યો. આ તો એને વધારાની એના સમાજ માટે એને વાયરલ કર્યું છે, બાકી અમારી માટે કેસ થઈ ગયો છે. ખોટી ઉછીની ઉપાધિ શું કામ લીધી? પૈસા લીધા, પૈસા પાછા જોતા. તમે ખોટી રીતે પૈસા તો દેવાના ને? હા, પૈસા અમારે લીધા છે, પણ હવે પછી અમારે કેટલી કોલી ઉપાધિ કરવી એમ. હા, તો કાંઈ વાંધો નહીં, મેં જાણવા જ ફોન કર્યો હતો ભાઈ. થેન્ક યુ. કેમ કે એમાં તેમ નીકળી ગયા છે, પૈસા લઈ ગયા ફાઇનલ.
હા તો વાંધો નહીં ભાઈ હો. Yeah.